જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર। આજના મુખ્ય સમાચાર તરફ નજર કરી લઈએ મિત્રો। મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન, સરકારની મોટી જાહેરાત, પશુપાલનથી કરો આવકમાં વધારો, આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન, દિવાળી પહેલા ખાતામાં પૈસા, દિવાળી પહેલા ખાતામાં આવશે પૈસા અને રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, ખેડૂતોનું દેવું માફ કરો અને લીલા દુષ્કાળ જાહેર કરો, ઈ શ્રમ કાર્ડ થશે વધારે પાવરફુલ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, નવરાત્રીમાં અંબાલાલ પટેલની આગાહી, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા છે, રેશન કાર્ડ ધારકો આ કામ કરાવી લેજો। ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર, પાક વીમાની યોજના નવી યોજના શરૂ થઈ ગઈ છે। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75000 રૂપિયાની સહાય, ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે નવી યોજના આપવાની છે સરકાર, પાક ધિરાણ વ્યાજ આપવા માટેની માંગ। મિત્રો આવો ફરી એકવાર વિસ્તૃત રીતે આજના સમાચારો જોઈ લઈએ। ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોની પેન્શન વ્યવસ્થા કરવામાં આવી છે। અરજદારોને 60 વર્ષની ઉંમર સુધી દર મહિને પૈસા મળવાના છે। આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે। યોજનામાં રોકાણકારને દર મહિને 55 થી 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને રોકાણકારને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે। સરકારની મોટી જાહેરાત, પશુપાલનથી કરો આવકમાં વધારો। પશુપાલન માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે। આ માટે સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે। ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલનમાં સહાય અને સબસિડી આપવામાં આવે છે। 1 કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમની સ્થાપના ખેડૂતો કરી શકે છે। ખેડૂતો માટે નવી યોજના, આધાર કાર્ડ વગર વ્યાજે લોન, આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50000 રૂપિયાની લોન। હાલમાં રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી હોવાથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવેલી છે। અગાઉ તેની તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારી, સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। દિવાળી પહેલા ખાતામાં આવશે પૈસા, દિવાળી પહેલા ખાતામાં આવશે પૈસા। ગુજરાતની અંદર ખેડૂતો છે ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરાવી દેવામાં આવે। પરંતુ ખેડૂત મિત્રો, 18મો હપ્તો જમા થાય તે પહેલા ખેડૂતોએ આ 5 કામ કરી લેવા જોઈએ। હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો, ત્યારે દિવાળી પહેલા પૈસા ખેડૂતોને મળવાના અહેવાલ છે। જ્યારે જે વ્યક્તિ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે અને 18મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂતોએ આ 5 મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। બેંક ખાતાની સ્થિતિ તમારે તપાસી લેવાની છે અને તમારું આધાર કાર્ડ શેડિંગ પણ તમારે તપાસી લેવાનું છે। દિવાળી પહેલા ખાતામાં આવશે પૈસા તો તમારે આ માટે ત્રીજું કામ એ કરવાનું છે કે તમારા આધાર કાર્ડ શેડિંગ વાળો બેંકમાં જે ખાતું છે તેની અંદર ડીબીટી વિકલ્પ તમારે સક્રિય રાખવાનો છે। તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું છે। પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસની સ્થિતિ તપાસીને રાખવાની છે। ત્યાં પણ તમારે આધાર કાર્ડ શેડિંગ કરાવવાનું છે અને તપાસીને રાખવાનું છે, એટલે ત્યાં તમને માહિતી મળી જશે કે તમારું આધાર કાર્ડ લિંક થયું છે કે નથી થયું। અને જો તમારું આધાર કાર્ડ લિંક થયેલું હશે તો તમને ડિટેલ બતાવશે કે તમે અત્યાર સુધીમાં તમે કેટલા રૂપિયા તમારા ખાતામાં આવી ગયા છે। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય મિત્રો। ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે, તેમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો દુકાન ચલાવી શકશે, એટલે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે। આ ઉપરાંત ગુજરાત સરકારે દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવાનું નક્કી કર્યું છે। એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે। એટલે કે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ નહીં રહે અને સાથે સાથે ગુજરાતની અંદર જો દુકાન બંધ રહેવાની હોય તો એ દિવસે જે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ સોંપવો પડશે અને ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણકારી આપવી પડશે। તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400 થી વધારે સસ્તા અનાજની દુકાનો છે, તેમાંથી લગભગ 700 થી વધુ દુકાનો ભાડે ચાલે છે અને તેમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હોય તેને પગલે ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારની મળી હતી અને તેના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે અને સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો કોઈ પણ બંધ નહીં રાખી શકે। તેનાથી ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। ખેડૂતોનું દેવું માફ કરો અને લીલા દુષ્કાળ જાહેર કરો। કૃષિ રાહત પેકેજ અંગે રાજકીય માહોલ ગરમાયો છે મિત્રો। તાજેતરમાં જ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, તેને લઈને કૃષિ પેકેજ અંગે કોંગ્રેસના પાલ આંબલિયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તેમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને સર્વે અને સહાય અંગેનો પત્ર લખ્યો છે। પાલ આંબલિયા દ્વારા રાજ્યના કેટલાક તાલુકા અને જિલ્લામાં 120% કરતાં વધારે વરસાદ થયો છે અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 થી 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે, તેમ ગુજરાતના પણ તમામ લોનધારક ખેડૂતોના લોન ચાલુ છે અને વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી પાલ આંબલિયાની માંગણી છે।
તેમજ ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે તેને કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરવામાં આવી છે. અને નદી કિનારે ખેતરોમાં ખૂબ મોટું નુકસાન થયું છે અને જમીનનું ધોવાણનું વળતર પણ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઈ શ્રમ કાર્ડ થશે વધારે પાવરફુલ મિત્રો. સરકાર હવે ઈ શ્રમ કાર્ડ પોર્ટલને વધુ શક્તિશાળી બનાવવા જઈ રહી છે. હવે 10 સામાજિક કલ્યાણ યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવાનું કામ શરૂ થઈ ગયું છે. જે યોજનાઓ ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં રેશન કાર્ડ, પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના એટલે કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય કારકિર્દીનો સમાવેશ થાય છે. આમાં પીએમ શ્રમ યોગી માનધન, રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન, રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મત્સ્ય પાલન સંપદા અને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ જેવા યોજનાનો સમાવેશ થાય છે. યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો કાયદો એ થશે કે લોકોને ઈ શ્રમ કાર્ડ બની ગયું છે અને આ યોજનાનો લાભ આપોઆપ મળી જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તરફ એક નજર મારી લઈએ મિત્રો. રાજકોટના માર્કેટયાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક. આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની 9500 રૂપિયા ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ 505 થી 590 રૂપિયા મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધારે આવક થઈ હતી. જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1065 થી લઈને 1310 રૂપિયા મળ્યા હતા. ઝીણી મગફળીનો 1500 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ઝીણી મગફળીના એક મણના 1030 થી લઈને 1240 રૂપિયા મણના ભાવ મળ્યા હતા. નવરાત્રીમાં અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી મિત્રો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી દીધી છે. તેમાં તેઓ જણાવે છે કે હજી રાજ્યમાં વરસાદ ગયો નથી. સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. મોટાભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યમાં વરસેલા અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સુરત પીએમસીમાં 30 થી 40 ટ્રક આસમાને શાકભાજી ભરેલો જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ આવી રહી છે. લોકોના ખિસ્સા પણ ભારે પડ્યા છે. ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો છે. આજે આ રાજ્યોમાં વરસાદની શક્યતા છે. દેશના મોટા ભાગના ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળોએ હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવે હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારમાં આગાહી કરી છે. પીએમ મોદીની સૂચના, રેશન કાર્ડ ધારકો આ કામ કરાવી લેજો, નહીતર નીકળી જશે તમારું નામ. રેશન કાર્ડમાંથી નીકળી જશે નામ. ફટાફટ પતાવી લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવતા નથી અને તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જો ઈ-કેવાયસી કરાવવામાં નથી આવ્યું તો રાશનમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવશે. તેમની જગ્યાએ નવા લોકોના નામ ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવનાર પાત્ર લાભાર્થીઓ આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધીમાં ઘઉં મળશે. અને જો તમે નહીં કરાવો તો તમને આવતા મહિને ઘઉં નહીં મળે. જો 31 ઓક્ટોબર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો તમને યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. ખેડૂતો માટે કરોડ ફ્રી નંબર જાહેર. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ખેડૂતના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓ નિરાકરણનો સામનો કરવો પડે છે. ત્યારે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતો પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447, જ્યાં મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો 14447 નંબર જાહેર કરવામાં આવે છે. નંબર પર કોલ કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ પણ કરવામાં આવશે. પાક વીમા યોજના ફરીવાર શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોના પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો અને તેમના ઉત્પાદન માટે અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે મુખ્ય રજૂ કરે છે. યોજના હેઠળ ખેડૂતો તેમને લાંબીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. વધારા વરસાદ અને અતિશય વરસાદ સહિત હવામાનની નિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરતી હોય છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે. તેનાથી નોંધપાત્ર નુકસાન થતું હોય છે. આપણે કારણે રોકીને સરકારે સબસિડી ઓફર કરીને ટેક હાઉસ સ્ટ્રક્ચર અને નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. સહાયમાં વધુ એક માહિતી જોઈએ મિત્રો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2011 ઓક્ટોબર 2024 રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા સાથે ચૂકવવામાં આવે છે. તે મુજબ 17 ઓક્ટોબર 2024 રોજ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અહેવાલ રજૂ કર્યો છે. તે મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સંદર્ભમાં આપવાની રકમ મેળવવાથી વંચિત છે. તેનું કારણ છે ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો. કૃષિ કેન્દ્રો પાસે જઈને બધી શકો છો, બધી ભૂલો સુધારી શકો છો. તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો આવી જશે. ગુજરાત સરકાર જણાવે છે કે કિસાન સન્માન નિધિ યોજનામાં 2 લાખ
આવશે તો જેમને 50 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ છોટા લાભ લેતા હતા અથવા તો પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો એવા હતા જેને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા હતા. આવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના નામમાંથી રદ કરવામાં આવ્યા છે. આ અધિકારીના જથ્થો ભાવિ ખેડૂતોના હિતમાં ખેડૂતો 3 લાખ સુધીના ખેત અધિકારી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજથી આપવામાં આવે છે. ત્યારે રેગ્યુલર ડિલર પરમિટ ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે. રેગ્યુલર ડિલર પ્રધાનના ખાતામાં આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા થતી છે. વારંવાર ખેડૂતો દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. પરંતુ આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેની રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આ હતા મુખ્ય સમાચાર. ફરી એકવાર સમાચારો સાથે મળીશું. ત્યાં સુધી જય કૃષિ વિજ્ઞાન.